કેવો હતો? પવઈથી આવેલો હતો એ તે ફોરવર્ડ કરેલો કાર્ટૂન કાર્ટૂન. But the point is, it is a subtle ego, that જસમનારાયણ બેટા, જસમનારાયણ નામી, how are you? સરસ. Kakaji used to give another example, of subtle ego, that say, I am this, I am that, right? So, I is the gross ego. I is the main ego. હું આમ છું. જે હું છું એ પહેલો અહંકાર છે. પણ પછી એમ આવે, આઈ એમ. એટલે આઈનેસ જાય તો પેલી એમનેસ રહી જાય કે છે. એટલે એમને કાઢવાનો છે. હું અને પછી છું ને કાઢવાનો છે. છું ને છું કરી દેવાનો. પણ કાકાજી યુઝ ટુ ગીવ વન એક્ઝામ્પલ કે આપણા ઇન્ડિયામાં પેલા ઘાસલેટના ડબ્બા હોય, ઘાસલેટ વેચાતું આવતું હોય ને, ઘાસલેટના ડબ્બામાં પહેલાં વેચતા. પછી ઘાસલેટનો ડબ્બો આપણે ઘરમાં ફેંકી ના દઈએ, અહીં તો બધું ગાર્બેજ જ જાય, જે કંઈ આવે એ બધું ગાર્બેજ જ કરી નાખીએ. પણ ઇન્ડિયામાં તો દરેક વસ્તુ રિસાયકલ કરતા પહેલાં એનું. એટલે ઘાસલેટનો ડબ્બો કંઈક ખીચડી કે એવું કંઈક કરવા વાપરવો હોય, ઉપરનું તોડીને ધાકડું બનાવે ને, આ વસ્તુ ભેગી કરવા બી, દાણા ને એવું બધું ભેગું કરવા, ખાંડ બફા મળે વાપરે. પણ એ કે ઘાસલેટ તમે ખાલી કરી નાખ્યું હોય, પછી ડબ્બાને તમે સાબુથી બધાથી સાફ કરી નાખ્યો હોય, પણ પછી બી સૂકવી દીધો હોય, પછી પાછું એમાં મોઢું નાખો ને, પેલી ઘાસલેટની સ્મેલ આવે. Even though the kerosene can, which is totally emptied, totally kerosene is cleaned and removed, washed with the soap, and then even dried out. But if we put our nose inside, we would get a smell of kerosene. That is a subtle ego. That is a subtle existence, There is another word also, it's called existential awareness. That I exist, that is also a subtle ego, So we have to get rid of all this kind of egos, આપણે પણ છીએ. રાઈટ, આપણે પણ છીએ. Now Swaminarayan Bhagavan has said at one place, Gadra last 26, કે અમને શું ના ગમે. એમાં કહે છે કે જુદા જુદા અભિમાન બી ના ગમે. એમાં એક લેવલ એટલે સુધી જાય છે કે ભ્રમરૂપપણાનું પણ અભિમાન અમને ના ગમે. હું ભ્રમરૂપ છું એ તો સારી વાત છે. આઈ એમ ભ્રમરૂપ, દેટ ઇઝ એ ગુડ થિંગ ટુ હેવ, પણ જો એનું અભિમાન આવે તો ના ગમે. અભિમાનથી વાત કરીએ કે હું ભ્રમરૂપ છું તો ભગવાન કંઈક ના ગમે. તમે હું ભ્રમરૂપ છું એ દાસ ભાવે કહો, વિથ ધી હમ્બલ ફિલિંગ યુ સે, then it is right chemistry. એ ભગવાન પણ ત્યાં આગળ એટલા લેવલ સુધી કહે છે કે ભ્રમરૂપ થયો હોય તો બી પેલો ઈગો રહી જાય છે અંદર, તો બી એનો એવો ટોન ના હોય, એની એવી અંદરથી ક્લીનલીનેસ ના હોય, એ બી ના ગમે ભગવાન કહે છે. એટલે દેહાભિમાન બી કાઢવું અઘરું છે, પણ કાઢવું તો પડશે જ ભાઈ. નહીં કાઢીએ ત્યાં સુધી પજવવાનું છે. ઇટ વિલ ડિસ્ટર્બ અસ ઇફ વી ડોન્ટ get rid of it.
એટલે દાસના દાસ થવાનું એ સહેલામાં સહેલું છે. દાસના દાસ થાવ એટલે પેલું ઓગળવા મળે. પણ પછી એવું ના કહેવાય કે હું પેલા છે એમના દાસનો હું દાસ છું, તું ગરબડ નહીં કર. મને ટાઇટલ મળ્યું છે દાસ, એમનો દાસ છું ભાઈ. દાસના દાસમાં there is no bossing at all. કોઈ ટ્રેસ બી એવો બોસિંગનો રહે નહીં, ત્યારે દાસના દાસ કહેવાય. અને ખરેખર આ દાસના દાસ ક્યારે કે સત્સંગની અંદર જે સૌથી નાનામાં નાનો હોય એના દાસ બનવાનું વિચારવું. જેની સાથે આપણને એલર્જી હોય એના દાસ બનવાનું વિચારવું. જેની સાથે આપણને ના બનતું હોય, અથવા તો જેને બધા જ કિક મારતા હોય એનો, ફૂટબોલ જેવો હોય ને એમાં કે જે હોય એને ખખડાવે એનો, એના દાસ બનવાનું. તો દાસના દાસ પાકા થવાય. If we want to become humble of the humblest, then we don't have to take the goal from the top level. કે ભાઈ આ છે ને એના દાસનો દાસ છું એમ. We have to start from the bottom. અઘરું છે એનો. મા બાપ હોય એ પહેલાં જ ફેલ થાય, છોકરા આગળ દાસ થવાય જ નહીં. એ છોકરાઓ મોટા થઈ જાય પછી પરાણે થવું પડે દાસ. પણ છોકરાઓ નાના હોય ત્યારે નેચરલ અંદરથી ફાધરલી ફિગર આવી જાય, મધરલી ફિગર આવી જાય. મધરલી ફિગર થોડી સોફ્ટ હોય, ફાધરલી ફિગર થોડી ડિસિપ્લિનરી હોય એનું. પણ એ બી ટેસ્ટિંગ પોઈન્ટ છે. ત્યાં આગળ દાસના દાસ તો અઘરું પડે. ઘરમાં વાઈફ સાથે બી એવું થઈ જાય એનો. પોતાની ઘરવાળી હોય એની સાથે બી લુખી દાદાગીરી ચાલે નહીં. તું શું સમજે ભાઈ? ત્યાંથી ચાલો સ્વામીજી કહે નહીં, તું શું સમજે છે ભાઈ? એ શું સમજે છે ને આપણે શું સમજીએ છીએ ત્યાંથી ચાલુ કરવાનું. પણ આવું બધી જગ્યાએ દેહાભિમાન ઝળકે એનો. ખરેખર જો પ્રભુની સાથે જ જોડાયા હોઈએ અને ગુણાતીત સાધુ સાથે જોડાયા હોઈએ, એના તરફ જ ધ્રુવ તારકની તરફની જેમ એની તરફ જ દ્રષ્ટિ હોય આપણી, તો આપણી પ્રકૃતિનો સ્વભાવ ઓગળે. ઓગળેનો અર્થ એવો નહીં ટોટલ ગતિ રહી છે, ખાલી ઓગળે, થોડીક ઢીલી થાય. ગુણાતીત સત્પુરુષને મહારાજને ધારણ કરીએ ને તો બી બહુ અઘરું છે. પ્રકૃતિને સ્વભાવ કાઢવા બહુ અઘરા છે. એટલે સ્વામી કહે છે, મહારાજ કહે છે, યોગી બાપા, કાકાજી બધા જ કહે છે કે આપણે સરળ થવું છે, દેહાભિમાન છોડવું છે. અને ત્રીજી વાત છે અવળો પક્ષ. અવળો પક્ષ એટલે રોંગ સાઇડિંગ. સાઇડિંગ વિથ ધી God and ગુણાતીત સેન્ટ્સ ઇઝ ધી રાઇટ સાઇડિંગ. ભગવાનને ભગવાનના સાધુની સાઈડ લઈએ એ રાઈટ સાઈડ કહેવાય, અને ભગવાનને ભગવાનના સાધુની અગેન્સ્ટમાં માયાની સાઈડ લઈએ તો એ અબળો પક્ષ કહેવાય. આપણે કેટલાય જન્મોના સંસ્કાર લઈને આવ્યા હોઈએ ને, એટલે સહેજે જ માયાનો પક્ષ લેવાનું મન થઈ જાય. જે સમજાય છે અહીંયા આગળ
પણ જો ખરેખર સિન્સિયરલી અંતરદ્રષ્ટિ કરીએ, ખરેખર સિન્સિયરલી એવી પ્રાર્થના કરીએ તો આપણને એનું દર્શન થાય કે ખરેખર ભગવાનનો અને સાધુનો પક્ષ લેવાય છે કે માયાનો પક્ષ લેવાઈ જાય છે, ખરેખર ભગવાન અને સાધુ રાજી થાય છે અને માયા ખીજે છે કે માયા રાજી થાય છે, ખબર પડે. પણ એવો અવળો પક્ષ સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર બી એવા લેવાવાળા હરિભક્તો હતા અને ભગવાન દયાળુ હતા. ભગવાન એમની ઉપર બી દયા રાખતા કે કંઈ વાંધો નહીં ભાઈ, તું અવળો પક્ષ લેશ પણ એક દિવસ અમે તારું રૂડું કરીશું જ. મારાના ટાઈમની અંદર બી ભગવાન પ્રગટ્યા ત્યારથી જ અસુરોનો ત્રાસ ચાલુ થઈ ગયેલો. ત્યાર પછી બી ભગવાન જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે બી કોઈક અસુરે એમને પકડી અને નદીમાં નાખેલા. અને ભગવાનને તો ખબર હતી પોતાની કેપેસિટીની, તો ભગવાનને ખબર હોય અને છતાં એ કરાવવા દીધું એને. પણ ભગવાનની તે વખતે કેવી દયા એની ઉપર કે તું મારા સંબંધમાં આવ્યો ને તે મને ગ્રહણ કર્યો છે ને, તે નદીમાં નાખવા ગ્રહણ કર્યો છે, રાઈટ, પણ તે સંબંધો કર્યો ને મારી સાથે, એટલે તારું કલ્યાણ. એ ગ્રેસફુલનેસ, એ ભગવાનની દયા આગળના અવતારોમાં ઓછી દેખાય. આમ તો જો કે ભાગવતની અંદર તો કૃષ્ણ ભગવાનનું બી સરસ લખેલું છે કે પૂતનાનો બી એ જ રીતનો મોક્ષ કર્યો એનો, દંતવક્ર અને શિશુપાલના બી એ રીતના મોક્ષ કર્યા એનો. પણ છતાં સુદર્શન ચક્રથી કર્યા, ધનુષને બાણથી કર્યા, માળાથી નહીં. એટલો ફેર. પણ આપણે સત્સંગી છીએ, આપણે સમજુ છીએ, એટલે આપણે અવળો પક્ષ નહીં લેવો, આપણે અવળા પક્ષમાં નહીં પડવું, આપણે ભગવાનને ભગવાનના સાધુની સાઈડમાં બેસવું. આપણે ભીષ્મ પિતામહ નથી થવું, દ્રોણ નથી થવું, આપણે કૃષ્ણ ભગવાનની સાઈડમાં જવું બસ. જો એવું વિચાર કરીએ તો તરત જ અંતરથી આપણને પ્રભુનો ટેકો મળે, અંદરથી આપણને એવા ગુણાતીત સ્વરૂપોનું ખૂબ ખૂબ બળ મળે. પણ આપણે તૈયારી આપણે કરવી પડે. એટલે આ ત્રણ વસ્તુ મૂકવાની કહે છે: પંચ વિષય, દેહાભિમાન અને અવળો પક્ષ. પછી નંબર 4, સમજવું ભગવાનનું સ્વરૂપ. હવે આ વસ્તુ થોડી હાયર એલિવેટેડ આવી, સમજણ આવી. જ્યારે આપણી અંદર સમજણ આવે ત્યારે આપણે સત્સંગની અંદર કંઈક સ્થિર થયા છીએ. આપણે 2 વર્ષ પહેલાં એક સૂત્ર બી એવું મૂક્યું હતું, સેવા અને સમજણ. એ 2 પાકી કરવાનું 1 વર્ષ સૂત્ર રાખ્યું હતું. સેવા એટલે કોઈ પણ પ્રકારની એનો
હાઈએસ્ટ લેવલની તો બાપાએ હમણાં બતાવશે જો નિર્દોષ બુદ્ધિ એ હાઈએસ્ટ લેવલની સેવા છે. પણ કોઈ બી પ્રકારની સેવા થી આપણને બળ મળે. મધ્ય 7 ને મધ્ય 63 જીવ એવો બળિયો થાય અને સમજણે કરીને આપણી મેચ્યોરિટી સ્થિર રહે, આપણું અન્ડરસ્ટેન્ડિંગ પાકું રહે, પાતાળે પાયા લાગે સમજણે કરીને. અહીં આગળ બી કહે છે કે સમજવા જેવું શું છે? ભગવાનનું સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ જેવું ગુણાતીતાનંદ સ્વામી સમજતા હતા એવું મહારાજના ટાઈમમાં કેટલા સમજતા હતા? મહારાજને જેવા સર્વોપરી ગુણાતીતાનંદ સ્વામી સમજતા હતા એવું એમના ટાઈમમાં, મહારાજના ટાઈમમાં કેટલા સમજતા હશે? આજે તો સમજણ ઘણી બધી છે. આજે તો ગુણાતીતાનંદ સ્વામીની સમજણ સ્વામીની વાતોમાંથી પાકી થઈ છે. બધા ગુણાતીત સ્વરૂપોના કથા વાર્તામાંથી પાકી થઈ છે. અને આપણને પણ એવું અંદરથી પાકું થયું છે. પણ છતાં આજે બી આટલી સમજણ પાકી થઈ છે, છતાં પણ જેવી ગુણાતીતાનંદ સ્વામીને પાકી હતી એવી હજુ પાકી ના થઈ હોય. અને એ પાકી કરવા માટે એવો ભગવાનનો સર્વોપરીપણાનો ભાવ લાવવો પડે. ભગવાનનો સર્વ કરતા સર્વોપરીપણાનો ભાવ લાવીએ તો એ સમજણ પાકી થાય. એટલે સમજવું સમજણ એ વાત બહુ મોટી છે એટલા માટે જ ત્યાં આગળ ભગવાનના સ્વરૂપની વાત મૂકી છે. સમજવું ભગવાનનું સ્વરૂપ. અને જો એ ખરેખર એવું પાકું સમજાઈ જાય, ખરેખર એવો મહિમા થઈ જાય તો પછી છેલ્લી વાત કહે છે, 5મી વાત, રાખવું બ્રહ્મ થઈને પરબ્રહ્મને. રાખવાના છે કોને? પરબ્રહ્મને, પણ ભ્રમરૂપ થઈને. જ્યાં સુધી ભ્રમરૂપ નહીં થઈએ ત્યાં સુધી પરબ્રહ્મ જેવા રાખવા જોઈએ એવા નહીં રહે. રાખવું એટલે કે આપણી ગમતી વસ્તુ, આપણી હાઈએસ્ટ એસેટ એને આપણે રાખીએ, બીજું બધું છોડી દઈએ. જે આપણને સૌથી વધારે ગમતું એને જ રાખીએ ને. અને રાખવા જેવા પરબ્રહ્મ છે. અને ભ્રમરૂપ થઈને, જો ભ્રમરૂપ થયા વગર રાખીશું તો એ લાંબુ ટકશે નહીં, લાંબા રહેશે નહીં. એટલે આ 5 વાત સ્વામીની વાતોના રેફરન્સમાંથી, મહારાજની પ્રશ્નામૃત અને બીજી કથા વાર્તામાંથી યોગી બાપાએ આપણને તારવીને આપી. સો બિફોર વી ગો ટુ ધી નેક્સ્ટ સ્ટેપ, આમાં 5 વાતમાંથી કોઈને વધારે ક્લેરિફિકેશન કે કંઈક વધારે જાણવું છે, સમજવું છે એની પર?
તો પહેલો દેહાભિમાન રિલેટેડ કે આપણને એવું સમજણ પાકી ના થઈ હોય એટલે આપણું બિહેવિયર બી પ્રોપર ના હોય, તો એની એક ટેકનિક એ છે કે એકદમ રિએક્શન નહીં લાવવી. કોઈક પ્રસંગ બને તો એના આકારે એકદમ નહીં થઈ જવું. મોટા ભાગના પ્રોબ્લેમ આપણે એના આકારે થઈ જઈએ એટલે વધારે આવે છે. થોડોક પોઝ આપવો એનો. પોઝની અંદર બી તમે ખાલી શૂન્ય થઈને પોઝ આપો, એના કરતાં બી ભગવાનનું નામ સ્મરણ ભજન કરીને પોઝ આપો એ વધારે ફાયદો કરે. એવી આપણે ટેવ પાડવાની એનો. કોઈ બી કંઈક આપણને કોમેન્ટ કરે તે વખતે આપણે એક્સાઇટ થઈ જઈએ છીએ. આપણે એટલે હું બી, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. જેટલું ઓછું કરીએ એટલું સારું. જેટલા પોઝ આપીને ભજન કરીએ એટલા આપણે ડાયા. પણ જ્યારે ટાઈમ આવે ત્યારે એવું નથી થતું. ટાઈમ આવે ત્યારે ભૂલી જવાય છે. એટલે એની ટેવ પાડવાની. એવી ટેવ પાડીએ તો ધીરે 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 થોડુંક પાકું થાય. બીજું કે એવા બેકગ્રાઉન્ડના પ્રસંગો આપણને થયા હોય એનો, સવારથી જ કચ 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 ચાલુ થઈ ગઈ હોય આપણને, અને પછી કોઈ પ્રસંગ બને તો તરત જ રિએક્શન આવી જાય. તો જ્યારે એવી આપણી પ્રવૃત્તિ એવી થઈ ગઈ હોય, એવું સ્ટેજ થયું હોય, તે વખતે વધારે ધૂનનો પ્રયોગ કરવો. તે વખતે ધૂન વધારે કરવી. પણ ઘણી વખત અઘરું પડે છે. અને અઘરું પડે છે એટલે આપણે જ છીએ. અઘરું પડે છે એટલે જ કોઈ એવું કહે ને કે ભાઈ જવા દો ને, તો એ એવા જ એમનું નામ આવ્યું ને એટલે એ તો એવું કરે જ છે, એવા છે. એવું દરેકને એક અંદરથી બી સમજાઈ ગયું હોય કે કંઈ વાંધો નહીં મેં. એટલે આપણે એની ઉપર પ્રયોગો કરવા પડે. આપણે એની ઉપર તૈયારીઓ રાખવી પડે. એનું જેટલી આપણે તૈયારીઓ રાખીશું એટલા આપણે સુખિયા. પ્રસંગો તો દરેકને બનવાના જ છે. કોઈને નાનો દેખાય ને કોઈને મોટો દેખાય. આપણને મોટો દેખાતો હોય, બીજાને નાનો દેખાય. અને આપણને નાનો દેખાય તો એ બીજાને મોટો બી દેખાય. પણ એ પ્રસંગે આપણે કેવી રીતના વર્તીએ છીએ, એ પ્રસંગે આપણે એને કેવી રીતનો લઈએ છીએ, એ ફેર પડે એનો. અમુક પ્રસંગે મહારાજ કોઈને વાપરતા બી હોય, આગળ લેવા માટે મહારાજ વાપરતા બી હોય. પણ આપણને જો ખબર પડે કે આ વ્યક્તિને મહારાજ કોઈ હેતુ માટે વાપરી રહ્યા છે, છતાં આપણને નથી ગમતું, ધારો કે ભાઈ આ પ્રસંગ એવો બન્યો છે કે ઠીક નથી એનો,
તો આપણે તે વખતે શાંતિ રાખીને ભગવાનને પ્રાર્થના કરવી. પણ જો આપણું અંદર તંત્ર ઉશ્કેરાટવાળું થઈ ગયું હોય તો તે વખતે ગમે એટલું આઈસ ઉપર નાખો તો બી આઈસનું વોટર ના થાય, આઈસની સીધી વરાળ. સીધી વરાળ થઈ જાય. આપણને બી આશ્ચર્ય લાગે, આ શું થયું બે સીધી વરાળ. પણ આપણે પ્રસંગને બહુ મોટો માન્યો છે એટલે, એ પ્રસંગને આપણે બહુ મહત્ત્વ આપ્યું છે એટલે. પણ એ પ્રસંગને બદલે આપણે સંબંધને મહત્ત્વ આપીએ કે એના કંઈક સારા ગુણો છે એનું આપણે કંઈક વિચાર કરીએ તો બ્રેક વાગે, તો પાછા વળાય. તમે એક સરસ શબ્દ વાપર્યો, ચાઇલ્ડિશ. ચાઇલ્ડિશનું ગુજરાતી શું થાય? ભૂલકું બી થાય જો. બાળ બુદ્ધિ થાય પણ ભૂલકું બી કહેવાય ને. પણ ભૂલકું શબ્દ કહે કેટલો સારો લાગે છે ને, ગમે છે ને. તો આપણે એવા ચાઇલ્ડિશ શા માટે ના થઈએ, ભૂલકું જેવા? પ્રભુના ગમતાવાળા તો કેમ ના થઈએ? એનો ચાઇલ્ડ થવું જ છે ભાઈ, ચાઇલ્ડિશ આપણને ગમે છે એનો. તો એવું મમ્મી 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 કેમ ના કરીએ? નહીં. If we do mummy mummy, then problems will be over, right? At the same time, we don't want to blame the childishness, right? જ્યારે તમે કહ્યું કે હું ચાઇલ્ડિશ વર્તું છું ત્યારે તમને એવું હતું કે એ મારી મિસબિહેવિયર છે, એ મારે ન કરવું જોઈએ એવું થાય છે, અથવા તો હું જ્યારે નાની હતી ત્યારે આવું કરતી હઈશ, અથવા તો નાના છોકરાઓ આવું કરે છે. આવા બધા રેફરન્સને લઈને આપણે બોલીએ કે ભાઈ ચાઇલ્ડિશ, રાઈટ? પણ જ્યારે તમે મને એ વાત હમણાં બોલ્યા ત્યારે આઈ વોઝ રિફરિંગ એન્ડ લુકિંગ ડિફરન્ટ વે, આવી ગયા બેટા. કે અમારો બોલો વર્ણી છે ને અમારા પરીક્ષિતનો, અહીંયા આગળ કંઈક એવું વર્તો હોય તે વખતે અમે એના તરફ કેવી રીતનું જોઈએ? અત્યારે કથા વાર્તા ચાલતી હોય ને અહીં હોય બૂમો પાડે તો બી આપણે એના તરફ કેવી રીતનું જોઈએ? છે તો ચાઇલ્ડિશ એક્ટિવ, રાઈટ? એની એક્શન તો ચાઇલ્ડિશ કહેવાય ને, પણ એને ખ્યાલ નથી એનો. એ એના મસ્તીમાં બોલે છે, એના આનંદમાં બોલે છે. સો વેન યુ સેડ દેટ કે અમારું ચાઇલ્ડિશ છે, તો આઈ ડીડ નોટ ટેક એની નેગેટિવલી, આઈ ડીડ નોટ ફીલ એની બેડ, કે ભાઈ નાનું છોકરું હોય તો એવું જ કરે ને, વર્ણી હોય તો એવું જ કરે ને, રાઈટ? પણ એ વર્ણી જ્યારે 15-20 વર્ષનો થાય પછી ત્યારે એની એ એક્શન ના હોય, ત્યારે
સમજણો થયો હોય, મેચ્યોર થયો હોય, રાઈટ. ડુ યુ થિંક 15-20 વર્ષે એવું કરે વર્ણી? તો આપણે સત્સંગમાં કેટલા વર્ષ થયા? પંદર 20 વર્ષ તો થયા જ હશે ને? નહીં, વધારે થયા. તો આપણે હવે ત્યાંના ત્યાં જ રહેવું છે કે આગળ જવું છે? નહીં. આજે અમારા હેમંતભાઈ મર્ચન્ટે એક સ્વામીજીને પ્રાર્થના લખીને મોકલી હતી બર્થડે ઉપર. એમાં એવું લખ્યું કે જો સ્વામીજી તમે બુધના ગ્રહ ઉપર હોત, બુધનો ગ્રહ સૂર્યથી નજીક, અને આપણે આપણી પૃથ્વીને એક ચક્કર લગાવતા કેટલા દિવસ લાગે સૂર્યને? 365 જેવા લાગે. બુધને કેટલા લાગે? 70 દિવસ. તો કે સ્વામીજી તમારી ઉંમર 100 ઉપર થઈ ગઈ હોત કે, કારણ કે દર 70 દિવસ એક વર્ષ થઈ જાય ને. આપણે 365 વર્ષે, રાઈટ? 3 ગણું થઈ ગયું ને? 4 ગણું કે 5 ગણું? નહીં, 5 ગણું હે. ચાર 5 જેવું થઈ ગયું. એટલે સ્વામીજીને અત્યારે 80 છે ને, પેલે કેટલી કહેવાત? 400 કહેવાત. અમારા હેમંત બી કેવું ખોરી લાવે કે તમે બુધ ઉપર હોત તો તમે 100 વર્ષના ઉપર થઈ ગયા હોત. બુધ એટલે અક્કલવાળા બી, બુદ્ધ એટલે બુદ્ધિવાળા એનો. અને કે છે ગુરુના ગ્રહ ઉપર હોત તો ગુરુને એક ચક્કર લગાવતો કેટલો ટાઈમ લાગે? હે? વધારે ટાઈમ. લગભગ ડબલ જેટલો એનો, પૃથ્વી કરતાં ડબલ ટાઈમ લાગતો હશે. એટલે 80 ને બદલે અત્યારે કેટલી ઉંમર હોય સ્વામીજીની? 40. તો કે તમે યંગ હોત એમ. એમ આપણે બી સત્સંગની અંદર કયા ગ્રહ ઉપર રહીને રહેવું છે? આપણે બાળક તો નથી જ રહેવું ને, આપણે મેચ્યોર થવું જ ભાઈ, રાઈટ? એટલે આપણે જાણીએ જ છીએ કે આ નથી ઠીકનો, આપણું ગુસ્સો કે આપણું મિસબિહેવિયર કે આપણી વાણી, આપણો વિવેક સત્સંગને શોભે એવો નથી. તો પછી એને વાપરવાનો નહીં. એને જેટલો ઓછો વાપરીએ એટલો ફાયદો. પણ જો આપણે એવા જાગૃત ના રહીએ તો પછી ભગવાન નવા ચેપ્ટર ઊભા કરે. ભગવાન આપણને કોઈને કોઈ રીતે તો આગળ લાવે છે, રાઈટ? તે વખત આપણે દુઃખી થઈ જઈએ, પાછા ઓપરેશન ચાલુ થાય ત્યારે. નો મોર ઓપરેશન. પિન્ટુભાઈ મોકલો. વિનસની સ્પીડ છે 224 દિવસ. આપણા અર્થના 224. ઇઝ ધેટ વિનસ ઓર માર્સ? વિનસ. અને જુપિટરની સ્પીડ છે 11.86 યર્સ. એટલે આપણું 1 વર્ષ, એને બદલે પેલાના 12 વર્ષ, 12 ગણું ઓછું. એટલે સ્વામીજીની ઉંમર 12 વર્ષ કહેવાય ને, 6 વર્ષ, 6-7 વર્ષ થઈ જાય.
અમારા હેમંતભાઈ ખોરી લાવે છે એવું બધું જોરદાર. હે પહેલાં તો હું વિચારમાં પડી ગયો કે આ કેવી રીતનું કહે છે કે તમે બુધ ઉપર હો. જો સરસ છે, વાંચવું છે. સ્વામીજીને પ્રાર્થના સરસ લખી છે. બુધ એટલે વિનસ, મર્ક્યુરી ને? ઓ યા, સો મર્ક્યુરી, સોરી, બુધ એટલે મર્ક્યુરી. ગુરુ એટલે જુપિટર. યા, ગુરુ એટલે જુપિટર. એટલે 3 ગણું સ્લો. યા, હે સૂર્ય પર તો સ્થિર. સરસ લખ્યું છે કે સ્વામી શ્રીજી 23મી મે 2014 મુંબઈ. ગુરુહરિ પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીજી યુગલ વિભૂતિ મંગલ પ્રાગટ્ય દિને. હે વાલા સ્વામીજી, આપના દિવ્ય માનવતનુના 81મા મંગલ પ્રાગટ્ય પર્વે આપને આમ સૌ 8100 ભૂલકાની 8100 કોટી પ્રણામ. 8100નું કોટીનું આ છે સાદું ગણિત. મન બુદ્ધિ ના પહોંચે તેથી અંદાજ રાખ્યો છે સીમિત. ગુરુહરિ કાકાજીને કરીએ યાદ, તેથી રહે ના સંદેહ વિવાદ. એવો મહાત્માના અક્ષય રાશિ કાકાજી, એમની એવી હતી ત્રિરાશિ કાકાજીની. એક રુચિવાળા 2 એટલે 2 લાખ અને સુરુચિવાળા 2 કોટી. તો થયા ને આ 8100ના 8100 કોટી. કોણ કહેશે આ વાત છે ગપ્પા ને ડંફા છે તદ્દન ખોટી. હે સ્વામીજી, આપ અતિ મોટા છો અને આપની વાત પણ અતિ મોટી. પ્રારંભ કરીએ આપના પ્રાગટ્યથી. આપના દિવ્ય પ્રાગટ્યની તણી તારીખ છે 23મી મે. સાકાર અક્ષરબ્રહ્મના સ્વરૂપ સમાન ગુણાતીત સાધુતાના નિશાન. આપના ગુરુ યોગીજી મહારાજના પ્રાગટ્યની પણ છે તારીખ 23 મે. ભલે માને કોઈ યોગાનું યોગ, તો પણ સૌને જરૂર ગમે. બાપાની તારીખ સાથે જ સ્વામીજીની તારીખ. આપના દિવ્ય પ્રાગટ્યની સંપૂર્ણ તારીખ છે 23મી મે 1934. અક્ષર મંદિર ગોંડલની પ્રતિષ્ઠાની ત્યારે જ વાગી હતી બંદિશ. તે વખતે જ ગોંડલનું મંદિર બંધાવવાની શરૂઆત હતી. મૂળ અક્ષર બ્રહ્મનું સમાધિ સ્થાન, દિગંતમાં અનુપમ જેની શાન, એની પ્રતિષ્ઠા સાથે જોડાય આપના પ્રાગટ્યની મંગલ કડી. શું એ પણ યોગાનું યોગ? સૌ માને છે એને ધન્ય ઘડી. ગોંડલમાં ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા, એ જ દિને ધરતી પર આપનું પ્રાગટ્ય. ભલે લૌકિક રીતે ઘટના વિભિન્ન, પણ છે ગર્ભિત અલૌકિક રહસ્ય. આપની દિવ્ય જીવન યાત્રામાં ચાલીએ થોડા વર્ષો આગળ. વર્ષ 1965ને શરદ પૂનમ શુભ દિન, મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતજીનો મંગલ પ્રાગટ્ય દિન. એ જ ગોંડલમાં એ જ યોગીજી એમની પૂર્ણ કરે છે ઈચ્છા. ગુરુચરણે શેષ જીવન તણી આપે અર્પી અનુપમ ભિક્ષા. હરખે અતિ અંતરમાં યોગી
આપી આપને ગુણાતીત સમદીક્ષા. જ્યારે સંપન્ન થયો એ વિધિ ગોંડલ મંદિરે યોગીજીના હસ્તે પામ્યા જે સાક્ષાત્કારનો નિધિ. એવા ગુણાતીત સત્પુરુષ કાકાજીની પણ હતી સન્નિધિ. શું આ પણ યોગાનુયોગ? વખત કાકાજી બી હતા. સૌના અંતર કહે છે હતો એ શ્રીજી નિર્મિત સંજોગ. પછી કહે, હે વાલા સ્વામીજી, સૂર્યમાળાના આ પૃથ્વીના ગોળા પર આપે ધર્યું માનવ તનુ. 80 વર્ષ વીત્યા તો લાગે જાણે વીતી રહ્યું કોઈ સપનું. 80 વર્ષ અર્થાત 2 અબજ 52 કોટી 28,80,000 સેકન્ડ. 80 વર્ષને તમે સેકન્ડોમાં ગણો તો એટલી થઈ ગઈ 2 અબજ. શ્રીજી તણા સંકલ્પની પૂર્તિનો જાણે પડે પણ તણો પ્રબંધ. વર્ષોથી વધી રહ્યા છો આપ, વધારો સમજણ તણો સૌ વ્યાપ. એક એક પળ છે કોટી રૂપિયાની, મૂલ્ય છે અતિ અમાપ. જે હર પળને શાશ્વત બનાવે એને જ આવો વિચાર આવે. બીજા તો ભવા ટવીમાં ભટકી અંધારે આયખું વિતાવે. હે વાલા સ્વામીજી, આપ તો સ્થળ સમયથી પર છો, સદાય શાશ્વત અમર છો. કરીએ છીએ કંઈ કલ્પના, કેવા આપના ચિન્મયતાથી સભર છો. કેવા આપ ચિન્મયતાથી સભર છો. હોય જો આપનું આજે કદાચ બુધના ગ્રહ પર સ્થાન. અહીં લખ્યું છે, હોય જો આપનું આજે કદાચ બુધના ગ્રહ પર સ્થાન, તો ક્યારનું આપે મેળવ્યું હોત સદી વિતાવ્યાનું સન્માન. તમે બુધ ઉપર હોત તો 100 વર્ષ થઈ ગયા હોત. એથી વિપરીત હોત જો આપનો ગુરુના ગ્રહે નિવાસ. અતિ પ્રલંબ યુવાની તણો આપને થતો હોત અહેસાસ. હજુ તો 6 જ વર્ષ 7 વર્ષ જ થયા હોય. અતિ કરુણા કરી આ ધરા પર અમ કાજે પધાર્યા આપ. કેવળ ભક્તો કાજે જ આપ પરિશ્રમ કરો છો માપ. તનને જાળવો છો ભક્તો કાજે, મન મરોડો ભક્તોને કાજે. હૈયું નીચોવો ભક્તોને કાજે, વર્ષે વહાલ નિર્વ્યાજ. હે વાલમજી, કેમ કાઢવો આપના દિલનો ક્યાસ. કેમ જાણવું શું ઝંખે છે આપનો પ્રત્યેક શ્વાસ. શું દર્દ છુપાવો રહસ્યમહી, શું દર્દ છુપાવો હાસ્યમહી, ને અશ્રુમાં શો રાજીપો. શું હેત છુપાયું ખીજમહી, ને રીજમહી અજંપો. કોણ સતત હોય નજર સમક્ષ અને કોણ અંતરથી દૂર. કોણ દિશે છે ક્યારેક ક્વચિત પણ અંતરે હાજરા હજૂર. કોના મૌનનો અવાજ બુલંદ અને કોનો રવ છે નિરવ. કોને જોતા પામો ઉદ્વેગ ને કોનો દર્શને ધરવ. હે વાલમજી, ખોલો દિલ કંઈક શ્વાસ ધબકાર કળાય. આપ ઝંકો છો એવા ગુણાતીત દાસત્વને જ પમાય. શબ્દો નથી અમ પાસે આપનો કેમ માનવો આભાર. આપના અંતરતણી ખેવ ના કરો અમ જીવનમાં સાકાર. લિખિત અને આપના જ પવઈ મંદિરના ભૂલકાઓના ભાવસભર જય શ્રી સ્વામિનારાયણ. અમારા હેમંતભાઈની કવિતા. સરસ. આપણે પહેલો પાકો કરીએ. I was hoping કે second was બધું like free ride મળી જાય. I'm looking for free ride. Thank you, Baba. Thank you. જય સ્વામિનારાયણ. We got Emily's that email, right? Okay. બીજું સવારના આપણે વાત કરતા હતા ને હાજી. કૃષ્ણ ભગવાને યોગના વિશે તો તમે કીધું પછી કરશું.
કેવા સંતનો જોગ કરવો જોઈએ. જોગ કરો તદ્વિધિ પ્રણિપાતેન. Yeah. એના પર આપણે આગળ વાત કરીએ. Yeah. સિમિલર જે ક્વેશ્ચન અટક્યો હતો તમે કહ્યું એ જ રેફરન્સમાં જે અમે વાંચ્યો મુદ્દો કે રાખવું મૂકવું ઉલટો પક્ષ સેમ થિંગ કોનો સમાગમ કરવો અથવા ઉલટો પક્ષ મૂકવો એ બંને પેરેલલ જ છે ને. Yeah. તો સામાન્ય હરિભક્તને ક્યાંથી ખ્યાલ આવે કે જેનો સમાગમ કરે છે જે સંતનો અથવા તો વિભૂતિનો અથવા જે પક્ષમાં બેઠો છે એ રાઈટ પક્ષમાં છે, જેનો સમાગમ કરે છે રાઈટ સંત છે, જે સવારે પાકી રાખી છે. એ બંને વસ્તુ એક જ છે ને આમ તો એને કેવી રીતે ખ્યાલ આવે સામાન્ય હરિભક્ત હોય એને કેવી રીતે ખ્યાલ આવે કરી બધા તો એવું જ માનતા હોય કાલિકમાં મને હરિભક્ત ઠાકોર પીના હોય આપણે જય હિન્દમાં કામ કરતા હતા મોટા કાકા છે મતલબ એવું થાય અહીં જય હિન્દ સ્ટોર તો પહેલાં તો કાલે પાર્કમાં મને અમે ચાલવા ગયા હતા તો પછી દર્શન ના કર્યા અમે પછી બધી વાતો કરતા હતા અમે પછી એકદમ પાપ જ થયું મને કહે છે કે આચાર્ય મહારાજ છે મહારાજે બે આચાર્યોની મેં અને બે આચાર્યોએ એમ કે દીક્ષા આપવાનું મહારાજે કહ્યું તો બીજા દીક્ષા ના આપવી જોઈએ એટલે ખૂબ ફમમાં બહુ પછી મેં ધીરે ધીરે શાંતિથી બધું સમજાવવા મળ્યું. પછી મેં કીધું મહારાજનું સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ મહારાજ અવતારના અવતારી છે. કૃષ્ણ તો એના આમ કર રૂમાડામાં ના આવે એવા મહારાજ છે એ સમજણ ખરી કીધું આપણા સત્સંગમાં કોને પ્રવર્તાય કીધું. પછી ગુણા સ્વામીએ ચાલુ કર્યું કહેવાનું દંજાળા થવા મળ્યા. પછી કહ્યું કે ગોપાલ સ્વામીએ ચાલુ કર્યું ત્યારે મહારાજે ગોપાલ સ્વામીએ કહ્યું કે એની પ્રવર્તાવો તો 1000 વર્ષ. પછી એમને કહ્યું તો એમને સંત જાડા થઈ ગયા હતા. રઘુજી મહારાજ પાસે સંતને સમજાવ્યું, ગોપાલ સ્વામીને સમજાવ્યું, બધું આચાર્ય મહારાજ દીક્ષા આપવી જોઈએ, બધું બરાબર છે, મહારાજ આપ્યા બધું બરાબર છે. તો આ સુધીના ઇતિહાસની અંદર આચાર્ય મહારાજ ગ્રુપમાં હાલમાં જઈને પણ હું આ વાત કરું કૃષ્ણ રૂમાડામાં મહારાજ ના આવે તો કેટલા જણા માને કીધું મને વાત મારી. એટલે મેં કીધું ગુણાથ સ્વામીજી મહારાજનો મહિમા કહ્યો અને આચાર્ય મહારાજ મહિમા પ્રવર્તાયો તો કયો મહિમા કોને વધારે મહારાજનો. પછી તો એકદમ એની પડતી થઈ જાય ઉલટી થઈ ગઈ. પછી પ્રમુખ સ્વામીના મંડળમાં કે મારા પેલા રાજકોટનું ગુરુકુળ છે ને રાજકોટની પ્રમુખ સ્વામીનું ગુરુકુળ છે સારંગપુર. ત્યાં આગળ હું છોકરાનું એડમિશન કરવા આવ્યો હતો પેલા કે 25,000 રૂપિયા ફીસ અને પછી મૂકી આવ્યો કે એ છોકરો મોટો થઈ ગયો નંબર 1 લાવવા શકે છે. એટલે પ્રમુખ સ્વામી આખા ફરતા થઈ ગયા. આખી જે એમની જે હતી ને જે ટોન એ બદલાઈ ગયો. પછી તો કે મેં કહ્યું બધા મંદિરમાં મહારાજે જાણી કીધું કોમ્પિટિશન કરી ઉભી કરી છે. એક બાજુ અમદાવાદમાં બનાવ્યું, બીજું વડતાલ બનાવ્યું. તો મહારાજને એક ગાદી ઓછી પડતી હતી, 2 કરી કીધું. એટલે પછી તો ખુશ થઈ ગયા. અને પછી તો સત્સંગ કરતા કરતા તમે મારા ઘર સુધી મંદિર છે ને પછી મને ખબર છે મંદિર શું બધું મારે બીજું અહીં બનાવ્યું. પછી ખુદી આવ્યા ચાલતા ચાલતા વાતો કરતા કરતા રસ પડી ગયો. એટલે જે ઉલટો પક્ષ પહેલા જે વાત કરતા હતા એ ઉલટા પક્ષમાં હતા. એટલે આચાર્ય મહારાજના પક્ષમાંથી બહાર નથી નીકળ્યા પણ આ બાજુ ખોટું કહેતા હતા જે એ આખું બદલી ગયું. કારણ કે મહારાજનો સ્વરૂપની નિશ્ચય જે ખરો એ તો ઘણા સમય ફેલાઈ ગયો. રાઈટ. એટલે પછી શાસ્ત્રીમાં જ વાત કરીએ. શાસ્ત્રી મહારાજ પણ આ રીતે ઘણા સ્વામી માટે બહાર નીકળ્યા. તો ઘણા સ્વામીનો કેમ બહાર જુનાગઢના મંદિરમાં હજી પણ લખાયું છે ગોરક્ષર મૂર્તિ ઘણા સ્વામી. એ વાત કોઈને પસંદ નથી. Yeah. હજી કીધું લખેલું છે ખૂબ પછી વાત સમજાયું બધું પછી ખુશ થઈ ગયા. પછી પેલું બધી વાત પડતી જ નહીં. એટલે હવે પ્રશ્ન એ છે આવે છે ને કે હવે એ જે પક્ષમાં છે રાય તો એવું જ માનતા હોય કે હું રાઈટ પક્ષમાં જ છું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે મહારાજની સર્વોપરી ઉપાસના જે જાણતા હોય એવાનો સંગ કરવો. એવાનો સંગ ના થયો હોય તો એને ગુરુની જેમ લાંબુ ચક્કર લગાવવું પડે. પણ આવશે તો ખરા.
તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ત્રીજા ચોથા અધ્યાયમાં છે મને લાગે છે. So we were talking in the morning about, this શ્લોક કે ભગવાને અર્જુનને એવું કહ્યું કે ભાઈ તું એવા સત્પુરુષને મળજે, એવા જ્ઞાનીને મળજે, એવા તત્વદર્શીને મળજે કે જેણે કરીને તને એ જ્ઞાન થાય. તો સવાલ એ છે કે કયું જ્ઞાન? ગીતામાં જ બધું જ્ઞાન આપી દીધેલું છે. Yeah. એટલે એક એની અન્ડરસ્ટેન્ડિંગ એવી છે, સમજણ છે કે જ્યારે ત્રીજો કે ચોથો અધ્યાય ચાલતો હતો ને ત્યારે અર્જુન વોઝ સ્ટીલ નોટ રેડી. જ્યારે 11મો અધ્યાય થયો અને વિશ્વરૂપ દર્શન દેખાડ્યું ત્યાર પછી એ બદલાયો કે અત્યાર સુધી મેં તમારી મશ્કરી કરી છે અને હે કૃષ્ણ એમ કરીને તમને બોલાવ્યા છે, હે યાદવ એવું કહીને બોલાવેલા છે, એ બધાને મને માફ કરો એમ કરીને પછી એ ભગવાનને સમજે છે કે તમે તો ખરેખર બહુ મોટા છો એમ. એટલે શરૂઆતની અંદર એને હજુ સવાલો જ ચાલુ રહેતા હતા, હજુ સોલ્યુશન નહોતું આવ્યું, સવાલો જ ચાલુ રહેતા હતા. અને કૃષ્ણ ભગવાને એને એક છૂટ આપી કે કદાચ હું તને વાત કરું છું ને તને નથી સમજાતી તો તું એવા બીજા કોઈ પાસે બી જા. ઓપન એને ડોર ખોલી આપ્યું, ડોર ખોલીને એને કહ્યું તું એવા બીજા કોઈ પાસે બી જા, પણ આ પ્રોસેસથી જજે. તું મારી પાસે જે પ્રોસેસથી આવ્યો છે એ તો હું તારો મિત્ર છું, તારો સુહૃદ છું, એટલે હું સાંભળી લઉં છું. પણ તારે ખરેખર જો વર્તવું હોય, ખરેખર સવાલનો જવાબ લેવો હોય તો આ પ્રોસેસ છે. એટલે એની અંદર શું જવાબ મળશે એ મેસેજ નથી, પણ કેવી રીતનો વર્તીશ તો જવાબ મળશે એ મેસેજ છે. હાઉ વિલ યુ બિહેવ, ધેન યુ વિલ ગેટ ધી આન્સર. અમારા પદ્માબેનને બી એના વિશેનો થોડોક ખરો એ શ્લોકના અર્થનો એ બી છે. એ 12મા અધ્યાયમાં આવે છે. કારણ કે 12મો છે એ ભક્તિ યોગ છે, એટલે જ્ઞાન અને કર્મ એ આગળ આવી ગયા, જ્ઞાન યોગ અને કર્મયોગ. અને ત્યાર પછી ભગવાન કહે છે કે એ બેમાં તને સૂટ ના થતું હોય તો તું ભક્તિ કર. રાઈટ. એટલે એની અંદર મેસેજ એ છે કે તને ખરેખર જો તારે એવું જ્ઞાન લેવું હોય તો ગો થ્રુ ધીસ મેનરિઝમ, ગો થ્રુ ધીસ મેથડ. In other words, Krishna Bhagavan was telling that your method of talking to me was not the best, but I will still manage, I will handle,
એની હા પાડી એટલે યુદ્ધ કર્યું ને. એ તો છેલ્લે આવ્યું. હા પાડી યુદ્ધ કર્યું ને. રાઈટ છતાં પણ એને ભ્રમરૂપ થઈને જે હા પાડવાની હતી ને, રાઈટ હા, એ જે ભ્રમરૂપ ભાગ થવાનો તો એને બાકી હતો ને. રાઈટ. એટલું જ નહીં પણ તમે કહેશો એમ કરી છે વચનમ તવ કહ્યું છે રાઈટ, પણ છતાં પોતાની રીતનું કર્યું છે બી ખરું પાછું. હા, વચ્ચે વચ્ચે કરી રાઈટ એટલે ભ્રમરૂપ ટોટલ ના થાય તારે એવું ને પછી ટોટલ ભ્રમરૂપ થઈને પછી એમને હા પાડી હોત એનું રંગ જુદો હોત. કાકાજી બાપાને હા પાડી એના પહેલા એ પોતે ભ્રમરૂપ વર્તા હતા તો એ હા આમાં મોટો ફેર. કાકાજી બાપાની ઈચ્છા કશું કરી ના પછી કોઈ દાડો નહીં સપનામાં પણ ગુણાથી જ્યોતની સ્થાપના કરી ગયા કાકાજી બાપાની મરજી ના હોય તો મેં બધી ઈંટો ફેંકી દે કોઈ ના કરે. બાપાની મરજી સિવાય એમ કે કોઈ જગ્યાએ એમને શ્વાસ પણ લીધો નથી. So that is the difference. ખાલી હા પાડી દેવી એથી પતતું નથી એમ. શરૂઆત છે, શરૂઆત છે, બિગિનિંગ છે. ગીતાનો એન્ડ બિગિનિંગ કહેવાય. રાઈટ ગણતરી પામવા જવાનું. શરૂઆત છે પણ છતાંય ભગવાન એની પાસે બેસાડ્યો. પાસે બેસાડે. હા, એ મોટી વાત છે. એ તો મોટી નારાયણનો અંગભૂત હતા ને. આમ અનુભૂત હતા એમ. નારાયણનો અંગભૂત હતા ને નારાયણ સવાલ જ નહીં આવતો. પણ જે પ્રોસેસની વાત કરે ને કવિ એની અંદર ફિટ નથી. એ શ્લોકમાં કૃષ્ણ ભગવાન કહેવા માંગતા હતા એમાં ફિટ નથી થતું. એવા પાસે જાય ને એટલે કૃષ્ણ ભગવાન એવા માનતું એમ. હજી માને છે ખરો પણ કેવું માને છે એટલે ગાઈડ માને છે. રાઈટ. બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ તરીકે માને પણ માનવા જેવું છે. રાઈટ. આનું કીધું કરવા જેવું છે એટલું એ રીતે માને છે. હજી એને પૂરેપૂરા હજી માનવા જોઈએ એવા માનતો નથી. એટલે એની હામાં હજી પૂરેપૂરો જે ભાવ આવવો જોઈએ ને અક્ષરનો પુરુષોત્તમનો ભાવ, હું અક્ષર શું ના પુરુષોત્તમ છે એવો ભાવ હજી આવ્યો નથી. ભગવાનની શિક્ષાપત્રીમાં શ્લોક આપ્યો છે આપણને એવો ભાવ એનામાં આવ્યો નથી હજી. 116માં શ્લોકનો ભાવ. બીજું એવું બી છે કે આ શ્લોકની અંદર એવા તત્વદર્શી કે એવા જે છે એ કૃષ્ણ ભગવાન ઉલ્લેખ કરે છે કે એવું કોઈ તત્વ ભ્રમરૂપ કરી શકે એવું તત્વ એને તું મળનો, એની પાસે તું જા. અને આમ જોઈએ તો દાદા ખાચર વોઝ ઇન્કાર્નેશન ઓફ અર્જુન. એ અર્જુનની ચેતના છે રાઈટ, એન્ડ કેમ બેક એન્ડ સર્ડ સ્વામિનારાયણ ભગવાન. સ્વામી વાતમાં બધા આપણે સ્વામીજી વાત કરતા હતા ગોપાલ સ્વામી જોડે પણ એને છેલ્લે તકલીફ તકલીફ થઈ ગઈ. એટલું બાકી રહી ગયું પાછું. ભ્રમરૂપ થવાનું જ બાકી છે તો થાય ને. ગોપાલ સ્વામી પછી તો ગુણાતીતાનંદ સ્વામી. Yeah. Okay. કૃષ્ણ ભગવાન કહે છે ને પણ ત્યારે તે એવું તો કંઈ બીજું હતું જ નહીં. તે વખતે ને કોઈ ભલે ભગવાને કહ્યું Yeah. અરે ગોઠવા જાત તેને ખબર પડે કે છે તો ખાલી એ સમયમાં તો ભગવાન કૃષ્ણ આ ભગવાન છે જ હતા. બીજું તો કોઈ છે જ નહીં. પણ એ સમયમાં તો કૃષ્ણ ભગવાન પોતે જ હતા ને હાઈએસ્ટ લેવલ. બસ એટલે બીજા કોને બીક્યો ગોતવા જાય. Well, ભગવાન પોતાના માટે કહે છે કે તું મારી સાથે એવી રીતની તૈયારી કરીને આવે એમ. યુ કમ વિથ ધેટ પ્રિપેરેશન. પણ એ પછી એને 12મા અધ્યાયથી ફેર પડવા મળેલો છે. હી ઇઝ ચેન્જિંગ. પણ જોઈએ એવો ટોટલ એ આખો ગુણાતીતનો સંબંધ થાય તો જ થાય એમ. અને એને એટલી રાહ જોવી જ પડી ને. મહારાજ ના આવ્યા ત્યાં સુધી એનો
એ ચેતનાને વારે વારે પાછા આવવું પડ્યું એનું. એ જોડે પૂજાવું એ કઈ સ્થિતિ મોટી નથી યાર. સ્વામી વાતોમાં પર આવે છે ને, કાકાજી પણ કહેતા હતા કે આકાશમાં ઉડતા હો. ભોયમાં દટાઈ જતા હો. હા, એટલે જોડે પૂજા આવે એટલે કે હાઈએસ્ટ લેવલ થઈ ગયું હોય નથી. સમજણનાથી જ જોડી, સમજણ ના જોડી તો તમારે પૂજા કરનારા લખો હોય અથવા બધા પૂજાય, ઇટ્સ નોટ બિગ ડીલ અબાઉટ અક્ષરધામની દ્રષ્ટિએ. તો અવતાર કોટિંગ બધા જે આવે અક્ષરધામથી પૂજાય છે. પણ ગુણાતીત સ્થિતિ જુદી વસ્તુ છે, ગુણાતીત સમજણ એક અલગ વસ્તુ છે. સો 5 વસ્તુ પછી વી વોન્ટ ટુ ગો ટુ ધી નેક્સ્ટ લેવલ નાવ. ભગવાનની ભક્તિમાં વિઘ્ન 3 મોટા, તેની નોંધ. આ બાપાનું અંદરથી સિલેક્ટ બધું કરીને આપણને પીરસ્યું બાપાએ એનો કે ભગવાનની ભક્તિ કરવામાં પણ 3 વિઘ્ન આવે છે. વચનામૃતના રેફરન્સમાં છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, વચનામૃત છેલ્લા પ્રકરણનું 8મું, છેલ્લાના 8માં આ સવાલ પૂછે છે મુક્તાનંદ સ્વામી કે ભગવાનની ભક્તિ કરવામાં વિઘ્ન શું એમ. પછી મહારાજનો આ જવાબ આપે છે. So, in the devotion of God, there are 3 big hurdles. That is the question from Gadra last chapter, Gadra first, no, last chapter 8. And Muktanand Swami is asking that question. So, Swaminarayan Bhagavan is answering. Number 1, we cannot recognize our own faults. પોતાના દોષ ના ઓળખાય. પોતાના દોષ જ્યાં સુધી આપણે ખરેખર ખુલ્લા ના થઈને જીવીએ, ખરેખર એવી અંતરદ્રષ્ટિરૂપ પ્રાર્થના ના કરીએ, ત્યાં સુધી આપણને દોષ દેખાય નહીં. આવી ગયા બેટા? જય સ્વામિનારાયણ. સરસ પ્રેમ સ્વામીના દર્શન થયા. વિજય આવતા જતા વિજય ટ્રાય કર્યું? દર્શન બેટા ઇન્ડિયામાં એના દાદા કરતા હતા. તમારા ફોટા જોયા? પ્રેમસ્વામી સાથે પ્રસાદ, પ્રેમસ્વામી પ્રસાદ લેતા હતા. વિજય જ મોકલ્યા હતા? તે મોકલ્યા હતા? હે? અલ્પેશભાઈ મોકલ્યા હતા? હે, સરસ સરસ. શું સરસ કહી પ્રેમસ્વામીએ વાતચીત, સરસ કથા વાર્તા કરીને કંઈક કશું સરસ તમને યાદ રહ્યું હોય કંઈક કહો. પહેલાં પપ્પા કે હલો. કાકાજીના લાડકા પ્રેમસ્વામી, કોઠારી સ્વામી પ્રેમસ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રેમ સ્વામીનું પૂજન કર્યું, પછી કહ્યું કે કંઈક વાત કરો. એટલે એમણે
સંબંધની દ્રષ્ટિની વાત કરી. સંબંધવાળી દ્રષ્ટિ હોવી જોઈએ એમ. એટલે કે આત્મીય વિદ્યા મંદિર જ્યારે ખોલ્યું ત્યારે બધા જે ડિપાર્ટમેન્ટ હતા એ બધા ડિપાર્ટમેન્ટ સોંપી દીધા એમ. એટલે કોઈ સંતોને કે એને નહીં રાખ્યા એમ. બધી એજન્સીઓ બધી કિચન તો એજન્સીને સોંપી દીધું, મંદિરની સેવા પોતું મારવું આ તે બધું એજન્સીને આપી દીધું, છોકરાઓને ભણવા કરવા માટે ટીચરો બી સંતોની બધી એજન્સીઓ. પણ કે મંદિર બાંધ્યું પછી રોજ સાંજે સભા થતી, છોકરાઓ ભેગા થાય એટલે સભા કરે. એટલે કે ધીમે ધીમે જે આ નેપાળથી બધા જે રસોઈ આવ્યા હશે એમને મજા આવી એમ, સત્સંગની મજા આવી એટલે સત્સંગ કરવા માંડ્યા એ લોકો. એટલે સાંજની સભા રેગ્યુલર થવા માંડી. એટલે પછી આ વાત સ્વામીજીને ખબર પડી. એટલે કે સ્વામીજીએ સભા પૂરી થયા પછી મને બોલાવ્યો અને મને કહ્યું કે હવે આપણે અમને કશું કહેવાય નહીં, હવે આપણા સંબંધવાળા થઈ ગયા, કે સત્સંગી થયા એટલે હવે એમને કહેવાય નહીં, એમને વડાય નહીં, કે પ્રેમથી કામ લેજે એમ. બીજો પ્રસંગ કયો કે યોગીજી મહારાજ હતા એ ત્યારે પધરામણીએ જવાનું હતું. એટલે કે યોગીજી મહારાજ સાથે હું હતો અને સાથે સ્વામીજી હતા. એટલે સ્વામીજીએ મને સૂચન કર્યું કે હું જે ગાડીમાં બેસું એ ગાડીમાં તારે બેસ જવાનું. પણ કે જોગી મહારાજની ગાડી આવી એટલે સ્વામીજીને કહ્યું તમે બેસ જાઓ. એટલે પ્રેમ સ્વામીને કહ્યું તમે પાછલી ગાડીમાં આવજો. હવે રસ્તો એવો હતો કે પાછળની ગાડીમાં જે આવે ભૂલા પડ્યા. એટલે પ્રેમ સ્વામી કે અમારા યુવકોની એવી સેવા હતી કે સ્વામી પહોંચે એ પહેલાં અમારે લાકડાથી ગરમ પાણી કરવાનું, બાપાને નવડાવવાની સેવા અમારી હતી. એટલે અમારે વહેલા જઈ અને તપેલુંમાં પાણી મૂકી ગરમ કરી અને બધું તૈયાર કરવું એમ. પણ કે અમે તો ભૂલા પડ્યા, પણ અડધો કલાક જેવા લેટ પડ્યા પણ પહોંચી ગયા એમ. એટલે પાણી ગરમ કરીને પછી બાપાને અડધો કલાક લેટ થયો એટલે કે બાપાએ પૂછ્યું ગુરુ ક્યાં હતા? એટલે પ્રેમ સ્વામી કહે કે આપણી ભાષા જરા બોલીને આ તમારા અહીંના બધા ડબ્બા જેવા રસ્તાઓ કે છે બધા હે એટલે મોડું થઈ ગયું કે છે, અમે ભૂલા પડી ગયા કે છે. તો બાપા કે ગુરુ એવું ના બોલાય, લો પાણી કે છે. આ તો આ રજમાં તો મહારાજ ભળેલા, એમ તો આપણે અભાવ લેવાય જ નહીં કે છે. સંબંધ જોવાનો આપણે કે છે. એટલે સુધી નહીં કે પાણી મુકાયું વર્તમાન ધરાયા અને કે લો હવે નહીં બોલીશ એમ, કરો ઉપવાસ. એટલે કે ઉપવાસ કરાય એમ. આ બે પ્રસંગ કહેવાય. સરસ. સહજાન સ્વામી મહારાજની જય. આનું નામ શ્રુત કહેવાય. સાંભળેલું યાદ રહે. વિજયબેન આપો. ગાડી ચલાવતા ચલાવતા શું મજા આવીએ કે Sajan Swami Maharaj, actually we left over there for maybe like 10:30 from Chicago time, but there was so much traffic, so it take too long. But you know, I mean, we joined the conference, so we are listening this, you know, sabha on the conference, and as we were just remembering the Prem Swami's Murti thing, you know, how Prem Swami was so happy yesterday because of maybe the Bapa's birthday thing, and you know, it was totally different Prem Swami, you know, I feel. He was so much happy કે તમે કાંઈ બી કહો, જમવા માટે બી કાંઈ બી કહો તો કે હા લઈશું.
Like usually if you ask Prem Swami, he say કે ના બસ થોડું આટલું જ ખાવું છે. And he actually call દર્શનને લોકો કે અમે થોડું ખીચડીને એવું જ લેશું. અને અમારી સાથે જે સન છે ને એ બધું જમશે. પણ Prem Swami when he came then he eat everything and he say કે હા then he say કે હવે પાપડીનો લોટ બનાવો, પાપડીનો લોટ ખાવું છે. બરાબર અહીં બનાવ્યો છો So like we was just remembering whole way the Prem Swami's Murti and the Smriti like Sajan Swami Maharaj. સરસ સરસ કેવું છે અલ્પેશ ને કંઈ કેવું જ કહેશું બેટા સરસ સરસ જય આવે સરસ થયું ગુડ ફાલ્ગુની તારે કંઈ કેવું છે કોલંબસ પહેલી વખત ગયા Yeah. આવીને કે છે કેવું પંકજ અંકલ કહે છે કહો નહીં સારું સરસ બસ હાજી સરસ જો પછી બાપા કહે છે ભગવાનની ભક્તિમાં વિઘ્ન 3 મોટા તેની નોંધ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે વચનામૃત છેલ્લા પ્રકરણનું 8મું પહેલું પોતાના દોષ ના ઓળખાય This is the first hurdle in the devotion of God, that we will not recognize our own faults. અને એને ઓળખવા માટેના ટેકનિકો કાકાજીએ બતાવી છે કે રાત્રે સૂતી વખતે પ્રાયશ્ચિત રૂપ પ્રાર્થના અને એવા ખુલ્લા થઈને જો એવી પ્રાર્થના કરીએ તો આપણને દોષ દેખાય પણ તે વખતે બી જો એને જસ્ટિફાઈ કરીએ કે આમ હતું એટલે આમ કર્યું તો અધૂરું રહે પણ ખરેખર આપણે પોતા ઉપર લઈને એવું મંડીએ કે મારે ખરેખર મારા દોષ ઓળખવા છે મારે ખરેખર આગળ વધવું છે ભૂલકું થવું છે આઈ રિયલી વોન્ટ ટુ move on. I want to recognize my shortcomings, my faults. Then that would give us that clear indication. બીજું ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય. When we are in the satsang is our family, satsang is our society, satsang is our group. And if we have our own crude nature, that crude nature is going to create the arguments, disagreement, disturbance. સત્સંગની અંદર સત્સંગી સાથે જ આપણે કંઈક બોલ થાય કે કંઈક અણસમજણ ઊભી થવાની તે વખતે એ અણસમજણે કરીને જો સંબંધનો મહિમા ના રહ્યો હોય તો મન નોખું પડી જાય કે જવા દો ભાઈ આપણે તો વી ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ દેટ પર્સન, વી ડોન્ટ વોન્ટ ટુ ડીલ વિથ દેટ પર્સન. જો એ મન નોખું પડી જાય તો પછી ભગવાનની ભક્તિની અંદર પણ વિઘ્ન આવે. કારણ કે ભગવાનને તો એ ભક્ત ગમે છે, જેનાથી આપણું મન નોખું પડ્યું છે એ પણ એ ભગવાનનો જ ભક્ત છે ભાઈ, રાઈટ. પણ જો એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનની સામે મૂકીએ કે મને કંઈક આવું નડ્યું, મને કંઈક આવું થયું,
તમે એને રસ્તો બતાવો, તો એ નીકળી જાય. સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર પણ મોટા મોટા સંતો હતા, એમને પણ ઘણી વખત આવા પ્રસંગો બનતા. બ્રહ્માનંદ સ્વામીનો અને મુક્તાનંદ સ્વામીનો બી પ્રસંગ છે, એનો લૈયાનો પ્રસંગ છે, રાઈટ. હવે એમને તો કશું લેવા દેવા હતી નહીં, એ તો બધા સંતો હતા, એમને કંઈ લૈયા સાથે કંઈ એટેચમેન્ટ હોવી ના જોઈએ. અને એથી બી આગળ કે પેલાને તો કાઢી જ મૂક્યો હતો બ્રહ્માનંદ સ્વામી, જતો રહે, રાઈટ. હવે કાઢી મૂક્યા પછી હવે મુક્તાનંદ સ્વામીએ રાખ્યો કે ના રાખ્યો એની એમને શું ભાઈ, રાઈટ. પણ ચેલકા ચડાવે, અને ચડાવ્યા પછી એમને એ લાગી આવે એનું, ના લાગી આવે તો ચેલકાને સમજાવે કે ભાઈ એનું ભલે રાખ્યા ભાઈ, મારાથી નથી રાખ્યા, તો મુક્તાનંદ સ્વામીએ રાખ્યામાં શું વાંધો છે. પણ એ ગાંઠ એને લઈને મન નોખું પડી જાય. એનો ઉપાય શું? એવા ભગવાનના ભક્ત થકી મન નોખું પડવાનું થાય તો એનો ઉપાય શું? તો ખરેખર એના ગુણ વિચારવા, એના જે સારા ગુણ છે એનો વિચાર કરીએ તો મન નોખું ના પડે. બીજું, એની સેવાઓનો વિચાર કરવો, એને ભગવાન માટે, ગુરુ માટે જે જે કંઈ નાની મોટી સેવાઓ કરી હોય એનો વિચાર કરીએ તો મન નોખું ના પડે. અને ત્રીજું, એના માટે ખરેખર આપણે એવી સુહૃદ પ્રાર્થના કરીએ કે ભાઈ એ બરાબર નથી વર્ત્યા, એના વર્તનમાં કંઈક ખામી દેખાય છે મને, તો મને બી સમજાઈ જાય અને એનું વર્તન બી સત્સંગની રીતનું થાય. એવી રીતની જો એ પ્રાર્થના મૂકીએ તો પણ મન નોખું ના પડે. અને ત્રીજી વાત છે, ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય. આ એકથી ચડતા સ્ટેજ છે. પેલું પોતાનો દોષ ના ઓળખાય, એથી વધારે અઘરું એના થકી મન નોખું પડી જાય, અને એનાથી અઘરું એના થકી બેપરવાઈ થઈ જાય. બેપરવાઈ એટલે આપણને એના દુઃખે દુઃખી ને એના સુખે સુખી જે પહેલાં જીવતા હતા વર્તા હતા એવું ના થાય, આપણને એટલો ફેર પડી જાય. એને કંઈક તકલીફ હોય તો આપણે ઊભા ના રહી શકીએ, ટેકો ના કરી શકીએ. એની સાથેનો જે સંબંધ છે એની અંદર પણ આપણે રસ ના લઈએ, ઇન્ટરેસ્ટ ના લઈએ. અને આને કાઢવા માટેનો ઉપાય શું? Whatever is the aloofness from a devotee, how do we solve that problem? We have to create a situation where we can become a helping hand, where we can become a suhrad with that person. And that may be of different type, કદાચ એટલા લેવલ સુધી આપણે પહોંચ્યા છીએ એનો, પહેલાં 2 લેવલ ક્રોસ કરી દીધેલા છે એનો, અને પાછા નથી વળ્યા, એટલે ઇટ વિલ ટેક એ લિટલ મોર એફર્ટ. પણ
જો એના માટેની આપણે કંઈક એવી સુહૃદ બનવાની ભાવના કરીએ, એના માટેની આપણે એવી સુહૃદ પ્રાર્થના કરીએ પ્રભુને, ઇફ વી પ્રે ટુ ગોડ કે મારે ખરેખર આ પાછા વળવું છે, એનો મારે એવી બેપરવાહી રાખવી નથી, then it will inspire us. એમાંથી આપણને કંઈક પ્રભુ એવા પ્રસંગો ગોઠવે અને પ્રસંગોની અંદર આપણે પાછા વળી જવાય. આઈ થિંક ધેન વી આર સ્ટાર્ટિંગ ધી હજુ છે બીજું. હા, પછી કહે છે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, વચનામૃત છેલ્લા પ્રકરણનું 5મું, મહાત્મ્યયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? વોટ ઇઝ ધી મીન્સ એન્ડ મેથડ ટુ હેવ ધી ડિવોશન વિથ ધી મેગ્નાનિમિટી? મહિમાએ સહિત ભક્તિ કેવી રીતની આવે? શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે શુક, સનકાદિક જેવા જે મોટા પુરુષ, તેની સેવાને પ્રસંગ, તેમાંથી મહાત્મ્યયુક્ત ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. સો અગેન ટુ હેવ ધી કંપની એન્ડ એસોસિએશન ઓફ સચ ગુણાતીત એલિવેટેડ સેન્ટ્સ, વિથ ધેટ વી કુડ હેવ ધી સચ એ હાયર લેવલ ઓફ ડિવોશન. જેમાં હમણાં ઘનશ્યામભાઈ વાત કાઢી કે બાપાની સાથે કેવો સંબંધ કેળવવાનો, હાઉ ડુ વી હેવ ટુ રિલેટ ધી અધર્સ. તો એવી રીતનું આપણું જો મહાત્મ્યયુક્ત ભક્તિનું અંગ બંધાતું જાય તો સહેજે જ સંબંધને લઈને વી કેન ગ્રો, આપણી એમાં પ્રગતિ થાય. એટલે કહે છે કે શુક અને સનકાદિક જેવા જે મોટા પુરુષ, તેની સેવાને પ્રસંગ, તેમાંથી મહાત્મ્યયુક્ત ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. અને મહાત્મા વગરની ભક્તિ કેવી હોય તો એનું ઉદાહરણ આપે છે ભગવાન. સ્વામિનારાયણ ભગવાન ઇઝ ગિવિંગ એક્ઝામ્પલ ઇન વચનામૃત. મહાત્મા વગરની ભક્તિ ક્ષયરોગવાળી, જેમ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલાં જ મરી જાય, તેમ મહાત્મા વિનાની ભક્તિ જુવાન થયા પહેલાં જ મોડી પડી જાય છે. વચનામૃત સારંગપુર 5, સારંગપુર 5. આપણા સત્સંગની અંદર પણ જેમ જેમ મહાત્મા વધતું જાય, જેમ જેમ મહિમા વધતો જાય, એમ એમ ભક્તિ વધતી જાય. અને જો એની અંદર કોઈ એવું હર્ડલ આવે, કોઈ એવો પ્રોબ્લેમ આવે તો એ ભક્તિ પાછી મોડી પડી જાય, એ ભક્તિની અંદર વિઘ્ન આવી જાય. એટલે એ વિઘ્ન નહીં આવવા દેવા માટે જેમ છે એમ મહાત્મા વધારતા જવાનું, મહિમા વધારતા જવાનું. અને મહિમા વધારવા માટે એના ગુણોનું ખરેખર પોઝિટિવ રિપીટેશન કરવું પડે. કોઈક નાનો બી કંઈક એણે ઉપકાર કર્યો હોય, નાની પણ કંઈક આપણને મદદ કરી હોય, એને પણ જો આપણે વિચારીએ અને એના ઉપર જો એ કરીએ તો બી મહિમા વધી જાય. In the time of Swaminarayan Bhagwan, Jiva Khachar was against Swaminarayan Bhagwan. He was all the way up to killing Swaminarayan Bhagwan. Right? But Swaminarayan Bhagwan was looking what he did in the beginning.
એણે જે સેવા કરી છે એનું ફળ આપવું છે, અસેવા કરી છે એનું નહીં. જ્યારે આપણે મોટા ભાગે કેવું કેલ્ક્યુલેશન કરીએ કે એણે 100 સારી સેવાઓ કરી પણ એક ખરાબ થઈ ગઈ હોય તો ધોઈ નાખીએ કે ભાઈ ખલાસ. ભગવાન એવું કહે છે કે એની એક નાની સેવા છે એને બી તમે પકડી રાખશો તો બી તમારી મહિમાયુક્ત ભક્તિ વધશે. અને એવી સેવાએ કરીને જ આપણો જીવ બળિયો થશે એનો. એવી મહિમાયુક્ત ભક્તિએ કરીને જ આપણો જીવ બળિયો થશે. પણ છતાંય અવર માઇન્ડ ઇઝ વેરી પ્લેફુલ. આપણને છતાંય મન રમત રમાડી જાય કે કોઈ એવા કારણથી આપણે પાછા પડી જઈએ, આપણે જે કરવું છે એ લંબાઈ જાય કાં તો એનો મહિમા ના જાગે. હવે પછીના 7 મુદ્દા આવે છે, 7 પોઈન્ટ્સનો. પણ આની અંદર બી કોઈને કંઈ આની પર કંઈક વધારે જાણવું છે, કંઈક વાતચીત કરવી છે, પૂછવું છે? Everything is okay, we can move on. Okay. So first મુદ્દો was નિર્દોષ બુદ્ધિનો. કાલે અમારા પિન્ટુભાઈ વાંચ્યો તો આપણે ભાવેશભાઈ વાંચ્યો તો રાઈટ. તમે બી થોડોક એની વાંચો બેટા, હું ત્યાં સુધીમાં આવું વાત સમજીને.